વાહન વ્યવહાર અને ટ્રાફિકથી ધમધમતા મદનઝાપા રોડના સાયકલ બજાર સહિત ખંડેરાવ માર્કેટ વિસ્તારમાંથી ફ્રૂટના દુકાનદારો તથા પથ્થરાના ગેરકાયદેસર દબાણ હટાવીને પાલિકા તંત્રે કબજે લીધેલું સામાન સ્ટોરમાં જમા કરાવ્યો હતો। વડોદરાના મદનઝાપા રોડ પર ટ્રાફિકથી ચાલપહાડવાળા વિસ્તારમાં સાયકલના વેપારીઓ દ્વારા બંને બાજુના ફૂટપાથ પર સાયકલો ગોઠવી તેને ઢાંકી દેવાય છે અને દબાણ કરાય છે। ઉપરાંત બંને બાજુ રસ્તા પણ અડધાથી વધુ રોકાઈ જાય છે। પરિણામે આ વિસ્તારમાં સતત ટ્રાફિક જામના દ્રશ્યો વારંવાર સર્જાય છે, જેથી દબાણ શાખાની ત્રાટકેલી ટીમે દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી હતી। પરંતુ દબાણ શાખાની ટીમ આવવાની હોય તેવી વાત લીક થઈ જતા વેપારીઓએ પોતાનો સામાન દુકાનમાં મૂકી દીધો હતો, જેના કારણે પાલિકા તંત્રએ ધોયેલા મોઢે પાછો વળવો પડ્યો હતો। આવી જ રીતે ખંડેરાવ માર્કેટ આસપાસના ફ્રૂટના દુકાનદારો અને પથ્થરવાળા પોતાનો ફ્રૂટનો માલ સામાન ગોઠવીને ગેરકાયદેસર દબાણ કરતા ટ્રાફિકને ભારે અડચણ પડતી હોય છે, જેથી ત્રાટકેલી પાલિકાની દબાણ શાખાની ટીમે આ વિસ્તારમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કબજે કરેલો માલ સામાન પાલિકા સ્ટોર ખાતામાં જમા કરાવ્યો હતો। આમ વોર્ડ નંબર 14 વિસ્તારમાં પાલિકાના દબાણ શાખાએ ત્રાટકી કાર્યવાહી હાથ ધરી હતી। પાલિકાની દબાણ ટીમ મ્યુનિસિપલ કમિશનર શ્રી સાહેબના આદેશ અનુસાર વોર્ડ નંબર 14 અને આપણે સિટી પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ સાથે રાખી હંગામી દબાણો જેવા કે મંગળ બજાર, ચાર દરવાજાની અંદરનો વિસ્તાર, જેનો હંગામી દબાણોની કામગીરી હાલમાં ચાલુ છે। દેવુભા ગોહિલ દબાણી કમિશનર સાહેબના સૂચન મુજબ અને વોર્ડ ઓફિસર સાહેબના આદેશ પ્રમાણે વોર્ડ નંબર 14ના વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે છે। કયા વિસ્તારમાં દબાણ હટાવે? મંગળ બજાર અને ચાપાનેર દરવાજા અને માંડવી અને ચાર દરવાજામાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં